નવી દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી એરીના ખાતે યોનેક્સ સુંદરીસે ઇન્ડિયા ઓપન 2026 બેડમિન્ટન ટૂર્નામેન્ટ શરૂ થઈ ગયું છે। આ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં વિશ્વના ટોચના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવતી ભારત જોડો ન્યાય યાત્રા 14 થી 20 જાન્યુઆરી દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે। આ યાત્રા દરમિયાન મોંઘવારી, બેરોજગારી અને સામાજિક ન્યાય જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। મુંબઈમાં યોજાનારી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2026 15 જાન્યુઆરીએ યોજાવાની છે। મુખ્ય રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે અને આ ચૂંટણીને દેશની સૌથી મોટી લોકલ બોડી ચૂંટણી માનવામાં આવે છે। બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા સંકટના કારણે ભારતમાં યોજાનાર મર્યાદિત વર્લ્ડ કપ મેચો રમવાની ઈચ્છા ન હોવાનું જાહેર કર્યું છે। બાંગ્લાદેશે આ માટે ન્યૂટ્રલ વેન્યુ પર મેચ રમવાની માગણી કરી છે। ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કડક ઠંડી, ધુમ્મસ અને શીતલહેર અંગે એલર્ટ જાહેર કર્યો છે। લોકોને રાત્રિ દરમિયાન ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। ભારતે ચીનને પાછળ છોડી વિશ્વમાં સૌથી વધુ યોગદાન આપનાર દેશ તરીકે સ્થાન મેળવ્યું છે। આ સિદ્ધિ દેશના ખેતી અને ઉત્પાદન ક્ષેત્રની મજબૂતી દર્શાવે છે અને ભારત માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ માનવામાં આવે છે। ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી ઓડીઆઈ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે। ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને રિષભ પંત જેમના સમાવેશથી ટીમ મજબૂત દેખાઈ રહી છે।